અહીં तो અહીં આપણે જો છેલ્લે શબ્દાર્થ જોયા હતા. હવે અભ્યાસ ઉપર જઈએ. नेक यानी कि ईमानदार, ईश्वर यानी कि भगवान या तो फिर प्रभु। मुहावरे। पहला मुहावरा है नेक रास्ते पर चलना, यानी कि सही रास्ते पर चलना। तो અહીં મુહાવરે બે મુહાવરા અહીંયા આપેલા છે, જેને આપણે સમજીએ તો એમાં પહેલું છે નેક રાસ્તે પર ચલના, એટલે સહી રાસ્તે પર ચલના, મતલબ કે એનો અર્થ થાય કે સાચા રસ્તે ચાલવું. નેક રાસ્તો એટલે સહી રાસ્તો, સાચો રસ્તો. તો આપણે જે આપણા વડીલોએ શીખ આપી હોય, શીખવાડ્યું હોય કે હંમેશા કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં ગભરાયા વગર સાચા રસ્તા ઉપર ચાલવું જોઈએ. તો એનો અર્થ એવો થાય. હવે બીજું છે કડક કર બોલના. दूसरा કડક કર બોલના मतलब કે કઠોરતા से બોલના. તો એનો પણ એવો અર્થ થાય કે એકદમ આમ ગુસ્સાથી આપણે બોલીએ તો એને કહેવાય કડક કર બોલના, કઠોરતા से बोलना है कड़क कर बोलना, यानी कि कठोरता से बोलना। चलो હવે અભ્યાસ શરૂ કરીએ. प्रश्न नंबर 1। પ્રશ્ન એ પહેલું છે, એમાં ऐसा क्यों कहा, આવું શા માટે કહ્યું. એમાં એની અંદર બે પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે सरदार के पूछने पर लड़के ने कहा मेरे पास 40 अशरफिया है. तो આવું શા માટે કીધું પ્રશ્ન છે, તો એનો આપણે જવાબ સમજીએ. ऐसा क्यों कहा? सरदार के पूछने पर लड़के ने कहा मेरे पास 40 अशरफिया है। उत्तर, लड़के से उसकी माँ ने कहा था बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है। लड़के ने उसकी माँ की सीख मान ली थी। वह अपनी माँ के साथ गद्दारी करना नहीं चाहता था, इसलिए सरदार के पूछने पर लड़के ने साफ साफ बता दिया मेरे पास 40 अशरफिया है। तो અહીં પહેલા પ્રશ્નમાં આવું શા માટે કહ્યું, ऐसा क्यों कहा, તો એ બાળક છે એને શું કામ કહ્યું હશે. પહેલો પ્રશ્ન હતો એની અંદર કે सरदार के पूछने पर लड़के ने कहा मेरे पास 40 अशरफियां है. તો આવું શા માટે કહ્યું, તો એના જવાબમાં આપણે સમજીએ કે શું કહે છે છોકરો કે લડકે સે ઉસકી માને કહા થા, એટલે જે બાળક હતો એને એની માએ કહ્યું હતું. શું કહ્યું હતું? બેટા સदैव સચ બોલના, झूठ बोलना पाप है. એટલે એને શીખ આપી હતી એની માતાએ કે બેટા હંમેશા સાચું બોલજે, ખોટું બોલવું છે, ખોટું બોલવું એ પાપ છે. એ આપણે ખોટું બોલીએ તો એ આપણને પાપ થાય, પાપ લાગે. એટલા માટે કરીને પછી આગળ જોઈએ તો લડકેને ઉસકી માँ की सीख मान ली थी, એટલે બાળકે જે વાત કરી હતી એની માતાએ વાત કરી હતી બાળકે એ માની હતી. वह अपनी माँ के साथ गद्दारी करना नहीं चाहता था, मतलब કે તે એની માતા સાથે ગદ્દારી કરવો, એને गद्दारी करना એ चाहता ही नहीं था. કે એ એની માँ જે માતા કહે કે બેટા તું હંમેશા સાચું બોલજે, ખોટું બોલવું પાપ છે, તો એ બાળક છે એ ખોટે ખોટું હા હા કરી નાખત કે હા ભલે, તો એ એક ગદ્દારી કહેવાય. બરાબર. અને સાચું બોલે નહીં અને ખોટું જ બોલ્યા રાખે, તો એ એક પ્રકારનું શું કહેવાય, હિન્દીમાં કહેવાય ગદ્દારી. તો એ કે એ ગદ્દારી કરવા નહોતો ચાહતો, એટલા માટે કરીને ઇસીલિए सरदार के पूछने पर लड़के ने साफ साफ बता दिया. એટલે જે ડાકોનો સરદાર હતો એના પૂછવાથી છોકરાએ સાચે સાચું કહી દીધું કે મેરે પાસ 40 અશરફિયા હૈ, મારા પાસે 40 અશરફિયા એટલે કે મારા પાસે 40 સોનાના સિક્કા છે. હવે બીજું જોઈએ. दूसरा प्रश्न, सरदार ने डाकुओं से कहा लूटा हुआ सामान वापस कर दो। उत्तर, लड़के ने अपनी माँ की सीख के अनुसार
डाकुओं को साफ साफ बता दिया कि उसके पास 40 अशर्फियाँ है। लड़के की यह ईमानदारी देखकर सरदार प्रभावित हुआ और लूटमार से उसे नफरत हो गई। इसलिए सरदार ने डाकुओं से कहा, लूटा हुआ सामान वापस कर दो। તો અહીં બીજા પ્રશ્નમાં શું કહ્યું છે? સરદારને ડાકુઓ સે કહા. જે ડાકુઓનો સરદાર હતો એ સરદારે અન્ય એના સાથી ડાકુઓને કહ્યું, શું કહ્યું? લૂંટા હુઆ સામાન વાપસ કર દો. એટલે કે જે આપણે કિંમતી સામાન છે એ આ કાફિલા વ્યક્તિઓનો મોટો સમૂહ એના પાસેથી આપણે જે સામાન લૂંટેલો છે એ પાછો કરી દો. તો એવું શા માટે કહ્યું? तो शा माटे कह्युं हतुं कि लड़के ने अपनी माँ की सीख के अनुसार डाकुओं को साफ साफ बता दिया कि उसके पास 40 अशर्फिया है. एम कीधुं के बाळके एनी माए जे सीख आपी थी, माताए सीख आपी थी तेना अनुसार डाकू जे हता डाकूने चोखे चोख्खुं कही दीधुं. जे ए धारत बाळक तो ए कही शकत कि मारी पासे कांई नथी, खोटुं बोली शकत, पण एने खोटुं न बोल्युं અને સાચે સાચું કહી દીધું. એ પરિસ્થિતિ એવી હતી કે એની પાસે 40 અશર્ફિયા 40 સોનાના સિક્કાઓ હતા. તો એ જો ખોટું બોલત તો એ એના 40 સોનાના સિક્કાઓ બચી જાત, પણ એ અન્ય એક અલગ જગ્યાએ સાઈડમાં ઊભો રહીને બધું જોતો હતો કે આ બધા ડાકુઓ છે એ આમ બધા વ્યક્તિઓ પાસેથી કિંમતી સામાન છે એ લૂંટી રહ્યા છે. છતાં પણ એને એવું ન થયું કે મારી પાસે જે 40 અશર્ફિયા છે, 40 સોનાના સિક્કાઓ છે, તો એ પણ મારી પાસેથી લઈ લેશે અને એટલા માટે કરીને હું છે એ ખોટું બોલી દઉં કે મારી પાસે કાંઈ નથી. તો એ ડાકુ છે એની પાસેથી એ 40 સોનાના સિક્કાઓ કઢાવત નહીં, પણ એની માતાએ શીખ આપી હતી કે હંમેશા સાચું બોલજે. તો એની માતાએ જે શીખ આપી હતી એના ઉપરથી બાળકે એ વાત માની અને જ્યારે ડાકુ એ પૂછ્યું કે તારી પાસે કાંઈ શું છે, તો એણે ચોખ્ખે ચોખ્ખું સાફ સાફ સાચું કહી દીધું કે મારી પાસે 40 સોનાના સિક્કા 40 અશર્ફિયા છે. તો લડકે કી યહ ઈમાનદારી દેખકર સરદાર પ્રભાવિત હુઆ. એટલે બાળકની જે આ ઈમાનદારીથી એને સાચે સાચું કહી દીધું હતું તેનાથી જે ડાકુનો સરદાર હતા એ સરદારે એનાથી પ્રભાવિત થઈ ગયા કે આટલું નાનું બાળક છે એ ડર્યા વગર સાચે સાચું કહી દીધું. ઓર લૂંટમાર સે ઉસે નફરત હો ગઈ. અને જે ડાકુ છે, ડાકુનો સરદાર હતો, એને એની આંખ ઉઘડી ગઈ, એને ખબર પડી કે આ હું ખોટું કરી રહ્યો છું. તો એનાથી એને નફરત થઈ ગઈ કે આવું બધું લૂંટમાર છે એ મારે કરવી જોઈએ નહીં. तो इसीलिए सरदार ने डाकुओं से कहा लूटा हुआ सामान वापस कर दो. એટલા માટે કરીને જે સરદાર હતા એ ડાકુઓના સરદાર એણે અન્ય સાથી ડાકુઓને કહ્યું કે જેટલો પણ સામાન આપણે અત્યારે લૂંટેલો છે એ પાછો કરી દો. તો અહીં આ બે પ્રશ્ન સમજ્યા. હવે આગળ જોઈએ, પઢીએ ઓર લિખીએ. બીજા નંબરનો પ્રશ્ન છે. प्रश्न नंबर 2, पढ़िए और लिखिए. यहाँ पर पहला है, लड़का कहता है मेरे पास 40 अशर्फिया है. दूसरा, आसमान में घनघोर बादल छाए हैं. तीसरा, माँ ने कहा था बेटा सदैव सच बोलना. चौथा, हमेशा सत्य की ही जीत होती है. पांचवा, हॉकी हमारा राष्ट्रीय खेल है. तो અહીં બીજા પ્રશ્નમાં સૂચના એવી છે કે પઢીએ ઓર લિખીએ. 5 વાક્ય આપેલા છે. એ 5 વાક્યને આપણે પહેલે એક એક વાક્યને વારાફરતી વાંચવાના છે અને પછી આપણી નોટમાં સારા અક્ષરે લખવાના છે. એટલા માટે અહીં 5 વાક્ય અહીંયા જોઈએ તો પહેલું વાક્ય છે એની અંદર લડકા મેરે પાસ 40 અશર્ફિયા હૈ. બીજું વાક્ય છે આસમાન में घनघोर बादल छाए हैं. माँ ने कहा था बेटा सदैव सच बोलना. चौथું છે हमेशा सत्य की ही जीत होती है. પાંચમું વાક્ય છે હોકી हमारा राष्ट्रीय खेल है. તો આ 5 વાક્ય છે આપણે વ્યવસ્થિત સારા ઉચ્ચારણથી બોલવાના છે અને પછી સુંદર સારા અક્ષરે સુલેખન આપણી નોટમાં આપણે જોઈને લખવાનું છે. ઓકે, હવે ત્રીજા નંબરના પ્રશ્ન ઉપર આવીએ.
प्रश्न नंबर 3, आप अब्दुल कादिर की जगह होते तो क्या करते? ત્રીજો પ્રશ્ન છે કે આપ અબ્દુલ કાદિર કી જગહ હોતે તો ક્યા કરતે? અબ્દુલ કાદિર કે જે એક નાનું બાળક હતું ત્યારે એ સમય 9 વર્ષનું અને એને જે સાચું બોલીને જે કાર્ય કર્યું હતું એનાથી જે ડાકુઓ છે એ પ્રભાવિત થઈ ગયા હતા અને એ લોકોએ લૂંટમાર કરવાનો જે એ લોકોનું હતું એ લોકોએ બંધ કરી દીધું. તો આવું એક મહાન કાર્ય કર્યું હતું. તો એનાથી જે જ્યારે એ બાળક છે મોટો થયું ત્યારે એક મહાન સંત અબ્દુલ કાદિર બન્યા. તો અબ્દુલ કાદિરે એવો અહીંયા પ્રશ્ન છે કે તમે અબ્દુલ કાદિર હોત તો તમે શું કરત? તો એના જવાબમાં આપણે જોઈએ. उत्तर, अब्दुल कादिर की जगह मैं होता तो कादिर की तरह मैं भी सच बोलकर अशरफिया डाकुओं को दे देता. डाकुओं से कहता कि मैं इतना छोटा होते हुए भी सच बोलता हूँ और एक आप है कि भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चलते और इस प्रकार बेईमानी की कमाई खाते हो. તો અહીં જોઈએ આપણે શું જવાબ આપ્યો છે કે અબ્દુલ કાદિર કી જગહ મેં હોતા તો, જો હું અબ્દુલ કાદિરની જગ્યાએ હું હોત તો હું શું કરત? તો કાદિર की जगह मैं भी सच बोलकर अशरफिया डाकू को दे देता. કહે છે કે કાદિર અબ્દુલ કાદિરની જગ્યાએ હું હોત તો હું પણ સાચું બોલી અને સોનાના સિક્કા છે એ ડાકુઓને આપી દે. પછી બીજા નંબરમાં છે डाकुओं से कहता कि मैं इतना छोटा होते हुए भी सच बोलता हूँ और एक आप है कि भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चलते और इस प्रकार बेईमानी की कमाई खाते हैं. એટલે કે કીધું કે હું આટલો નાનો બાળક છું, 9 વર્ષનો નાનો બાળક હતો ત્યારે તો એ નાનો બાળક કહે છે કે હું આટલો નાનો હોવા છતાં પણ છે એ નથી ડરતો અને ભગવાન કે બતાયા હુએ નેક રાસ્તે પર નહીં ચલતે और आप है कि એમ કહે છે કે અને તમે છો આટલા મોટા થઈ ગયા અને બધું જાણો છો, આટલી બુદ્ધિમાની છે તમારામાં છતાં પણ તમે ભગવાને જે સાચો રસ્તો બતાવ્યો છે એ રસ્તા ઉપર નથી ચાલતા और इस प्रकार बेईमानी की कमाई खाते हैं. અને આવા પ્રકારની મહેનત વગરની સચ્ચાઈ વગરની કમાણી તમે જે એ ખાઓ છો કે લોકોના કિંમતી સામાન છે એ લૂંટી લો છો અને પછી એનાથી તમે તમારું ગુજરાન ચલાવો છો, તો એ વસ્તુ અયોગ્ય કહેવાય, ખોટી કહેવાય. તો એના માટે કરીને આ આપણને શીખ આપી છે કે આપણે અબ્દુલ કાદિરની જગ્યાએ હોત તો આપણે શું કરત? તો એનો આ સાચો જવાબ હતો. હવે આગળ જોઈએ. पर नहीं चलते और इस प्रकार बेईमानी की कमाई खाते हो. प्रश्न नंबर 4, पढ़िए और समझिए. હવે અહીં કેટલાક વિરોધાર્થી શબ્દ આપણને આપ્યા છે 7. पढ़िए और समझिए. तो જોઈએ એક પછી એક વારાફરતી. यहाँ पर हम विरुद्धार्थी शब्द लिखेंगे. माँ का विरुद्धार्थी है बाप. અહીં પહેલા નંબરમાં છે માં, તો એનો વિરુદ્ધાર્થી બાપ. માં એટલે માતા અને વિરુદ્ધાર્થી એનો થશે પિતા. પછી બીજા નંબરમાં છે બડા. बड़ा का विरोधी होगा छोटा. તો બડાનું વિરુદ્ધાર્થી બડા એટલે મોટું અને છોટા એટલે નાનું, તો એનું વિરુદ્ધાર્થી થશે છોટા. सच का विरोधी होगा झूठ. સચ એટલે સાચું, સત્ય, અને એનું વિરોધાર્થી શું છે? જૂઠ એટલે કે ખોટું. नेक का विरोधी है बेईमान. નેક એટલે કે ઈમાનદાર હોય છે એને હિન્દીમાં કહેવાય નેક. તો એના વિરોધાર્થીમાં બેઈમાન, જે ઈમાનદાર ન હોય એવી વ્યક્તિ, તો એને શું કહેવાય? બેઈમાન. પછી 5મા નંબરમાં છે પ્રસિદ્ધ. प्रसिद्ध का विरोधी है अप्रसिद्ध. आज का विरोधी है कल. 5મા નંબરમાં પ્રસિદ્ધ. પ્રસિદ્ધનું વિરોધાર્થી છે અપ્રસિદ્ધ. 6ઠા નંબરમાં છે આજ અને એનો વિરોધાર્થી છે કલ. હવે 7મા નંબરમાં જોઈએ और पास का विरोधी है दूर. એનો વિરોધાર્થી થશે દૂર.
એટલે કે પાસ એટલે નજીક અને દૂર એટલે કે દૂરની વસ્તુ. તો આ આપણે જોયું 7 વિરોધાર્થી શબ્દો છે. આપણે એને વાંચી અને સમજવાના છે માત્ર. प्रश्न नंबर 5। सच्चा बालक कहानी का कथन एवं लेखन कीजिए। तो અહીં 5મા નંબરનો છેલ્લો પ્રશ્ન છે આપણો. એની અંદર સચ્ચા બાલક કહાની કા કથન એવं લેખન કીજીએ. તો અહીં અહીંયા બતાવ્યું છે જે આપણે સચ્ચા બાલક કહાની છે તો એનું કથન કરવાનું છે અને પછી એને જોઈને આપણે એ સુંદર અક્ષરે સુલેખન કરવાનું છે. જોઈ લઈએ પહેલે. एक समय की बात है, एक लंबा काफिला बगदाद की ओर जा रहा था। रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे। उस काफिले में एक 9 वर्ष का बालक था। वह एक और चुपचाप खड़ा होकर यह लूटमार देख रहा था। અહીં પહેલા નંબરનો મુદ્દો છે એની અંદર એક સમય કી બાત હે, એક સમયની વાત છે જેમાં એક લંબા કાફિલા બગદાદ કી ઓર જા રહા થા. એક લંબા કાફિલા એટલે કે મોટો વ્યક્તિઓનો સમૂહ કે જેની અંદર 50 60 70 લોકો હોય એવો મોટો સમૂહ, વ્યક્તિઓનો મોટો સમૂહ છે એને કહેવાય લંબા કાફિલા, લાંબો વ્યક્તિઓનો સમૂહ. તો એ બગદાદ શહેર તરફ જઈ રહ્યો હતો. एक डाकू रास्ते में उस पर एक डाकू टूट पड़े और लूटमार करने लगे. કહે છે કે રસ્તામાં તેના ઉપર ડાકુઓ છે એના ઉપર તૂટી પડ્યા અને લૂંટમાર કરવા લાગ્યા. उस काफिले में एक 9 वर्ष का बालक था. तो એ વ્યક્તિઓનો સમૂહ હતો મોટો. એ કાફિલામાં એક નાનો 9 વર્ષનો બાળક પણ હતો. वह एक और चुपचाप खड़ा होकर यह लूटमार देख रहा था. કહે છે કે તે એક તરફ એક સાઈડમાં ઊભો રહીને ચૂપચાપ ઊભો રહીને આ બધી લૂંટમાર ડાકુઓ જે લોકો પાસેથી લૂંટમાર કરી રહ્યા હતા અને એ લોકોની વસ્તુઓ છે છીનવી રહ્યા હતા તો એ બધી લૂંટમાર છે એ જોઈ રહ્યો હતો. उस लड़के को देखा तो उससे भी पूछा। लड़का सच बोला। એના પછીનો મુદ્દો છે એમાં જોઈએ તો એક डाकू ने उसे लड़के को देखा उस लड़के को देखा तो उससे भी पूछा। लड़का सच बोला। उसने अपनी सदरी का उस्तर फाड़कर 40 अशर्फियाँ निकाली और उस डाकू को दे दी. કહે છે કે એક એમાંથી જે ડાકુઓ જે તૂટી પડ્યા હતા કાફિલા ઉપર તો એ ડાકુઓમાંથી એક ડાકુ છે એ બાળક પાસે જાય છે અને બાળકને કહે છે અને પૂછે છે કે અને બાળક છે એ સાચું કહે છે અને કહે છે કે उसने अपनी सदरी का उस्तर फाड़कर 40 अशर्फियाँ निकाली और उस डाकू को दे दी. કહે છે કે તે પોતાની સદરી એટલે કે જે એને કોટ પહેર્યો હતો ઉપર તો એ કોટની અંદરનો જે ભાગ હતો કાપડનો એ કાપડની અંદર એને 40 અશર્ફિયા રાખેલી હતી એટલે કે 40 સોનાના સિક્કાઓ રાખેલા હતા તો એ ફાડી અને એની અંદરથી જે 40 અશર્ફિયા 40 સોનાના સિક્કાઓ હતા એ કાઢી અને એ ડાકુઓને આપી દીધા. उसने अपनी सदरी का उस्तर फाड़कर 40 अशर्फियाँ निकाली और उस डाकू को दे दी. डाकुओं के सरदार को आश्चर्य हुआ कि इतने छोटे लड़के ने अपनी अशर्फियाँ छुपाई क्यों नहीं. लड़के से पूछने पर उसने बताया कि वह अपनी माँ की सच बोलने की सीख मानता है. वह ऐसे मुसीबत के समय में भी माँ के साथ गद्दारी करना नहीं चाहता, इसलिए वह सच बोला. तो અહીં ત્રીજા નંબરના મુદ્દામાં આપેલું છે डाकुओं के सरदार को आश्चर्य हुआ कि इतने छोटे लड़के ने अपनी अशर्फियाँ छुपाई क्यों नहीं. जो डाकुओનો જે સરદાર હતો એને આશ્ચર્ય થયું અને એને નાના બાળક इतने छोटे लड़के ने अपनी अशर्फियाँ छुपाई क्यों नहीं એવું આશ્ચર્ય થયું કે આ નાનો આટલો બાળક છે એને પોતાના જે એની પાસે અશર્ફિયા હતી સોનાના સિક્કા હતા તો એને શું કામ ન છુપાવ્યા, એને કઈ શું કામ દીધું. लड़के से पूछने पर उसने बताया कि वह अपनी माँ की सच बोलने की सीख मानता है. तो એ બાળકે એવું કહી દીધું કે એને મારી માતાએ જે મને સાચું બોલવાની શીખ આપી છે એને હું માનું છું.
वह ऐसी मुसीबत के समय में भी माँ के साथ गद्दारी नहीं करना नहीं चाहता था। તો કે હવે મુસીબતનો સમય હતો તો એ ત્યારે પણ એ છે એની માતા સાથે એને ગદ્દારી કરવી નથી, इसलिए वह सच बोला, એટલે એટલા માટે કરીને તે સાચું બોલ્યો। इतने छोटे लड़के को अपनी माँ की सीख पर अडिग रहते देखकर डाकू और उनके सरदार का दिल पसीज गया। उन्होंने लुटा हुआ माल वापिस कर दिया और नेक रास्ते पर चलने की प्रतिज्ञा की। तो इतने छोटे लड़के को अपनी माँ की सीख पर अडिग रहते देखकर डाकू और उसके सरदार का दिल पसीज गया, એટલા માટે એટલે કે જે આટલો નાનો બાળક હતો તેને એની માતાએ જે શીખ આપી હતી એ શીખ ઉપર તે કાયમ રહ્યો, અડીક રહેતે हुए એટલે કે કાયમ રહ્યો અને डाकू अपने सरदार का दिल डाकू और अपने सरदार उसके सरदार का दिल पसीज गया, એટલે કે डाकू અને એના સરદાર હતા જે તો એ બધાના જે હૃદય પરિવર્તન થઈ ગયું, દિલ પસીજ ગયા એટલે કે તેનો હૃદય પરિવર્તન થઈ ગયું। उन्होंने लूटा हुआ माल वापस कर दिया, એને માલ જેટલો પણ સામાન છે એ લૂંટ્યો હતો લોકો પાસેથી એ છે એ પાછો આપી દીધો। और नेक रास्ते पर चलने की प्रतिज्ञा की, એટલે કે સાચા રસ્તા ઉપર હંમેશા ચાલવું જોઈએ, હંમેશા ઈમાનદારીથી नेक रास्ते पर એટલે કે ઈમાનદારીથી મહેનત કરીને આપણે ગુજરાન ચલાવવું જોઈએ એવી એ લોકોએ પ્રતિજ્ઞા લીધી, એટલે કે એવા સોગંદ લીધા, સમ ખાધા। सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था। वह बड़ा होकर महान संत हुआ। उनकी समाधि बगदाद में है। वहाँ बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं। तो અહીં છેલ્લો મુદ્દો અહીં આપેલો છે આપણી પાસે કે સચ બોલने वाले इस बालक का नाम અબ્દુલ કાદિર था, કહે છે કે સાચું બોલવાવાળો આ નાનો બાળક હતો એનું નામ છે એ અબ્દુલ કાદિર હતું અને વહ બડા હોકર મહાન સંત હુઆ, મોટો થઈને એ એક મહાન સંત થયો અને ઉસકી સમાધિ બગદાદ में है, બગદાદ જે શહેર છે તેમાં એની સમાધિ છે એ રાખવામાં આવેલી છે। वहाँ बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं, ત્યાં જે છે એ મોટી સંખ્યામાં લોકો છે એના અબ્દુલ કાદિરના સંત અબ્દુલ કાદિર છે તેની સમાધિના દર્શન કરવા માટે લોકો છે એ જાય છે। તો અહીં પ્રશ્ન નંબર 6 આપણે આ આજનો જે સચ્ચા બાલક કહાની હતી અબ્દુલ કાદિર નામના બાળકની જે મોટો મહાન સંત થઈ ગયો તે આપણે એક મોટી શીખ આપી જાય છે કે હંમેશા છે એ સાચું બોલવું જોઈએ અને આપણે હંમેશા નેક રસ્તા એટલે કે ઈમાનદારીના સાચા રસ્તા ઉપર ચાલવું જોઈએ। તો અહીં આપણે આજનો આ અભ્યાસ પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેસન હવે હિન્દીનું આપણે કરીશું। ત્યાં સુધી આજનું આ જે લેસન છે એ તમારી નોટબુકમાં તમે લખી નાખજો અને આજનો આપણો આજનો ક્લાસ છે એ પૂરો કરીએ। આવજો।